ફોટો મગાવે છે શું બોલે? આહ, લુકિંગ સો નાઇસ. શું કોણ? અરે હું વાત કરતો તો વોલપેપરની જો ને આ વોલપેપર કેટલું મસ્ત આવ્યું છે. આમ પણ ક્રિકેટનું વોલપેપર માંડ કરી જોઈ લે કેટલું મસ્ત લાગે છે. એકદમ ટીકડે ટીક. જોવા તો દો પણ. શું જોઉં તારે? અરે ભાઈ એ મેચ જોતો તો હું. અરે પણ જોવા તો દો. મારે પણ વોલપેપર જોવું છે. શું વોલપેપર જોઈને તારે કરવું છે? તું શું કરવા માંગે છે મને એ કે ને. કહ્યું ને 1 મિનિટ જોવા દો. અચ્છા આ વોલપેપર છે. લુકિંગ સો નાઇસ. તમારો પિક મોકલો. અને સારો પિક પાડ્યો છે નહીં? આવો પિક તો મને નથી મોકલતા. એની પ્રોફાઇલ તો જોવા દો. કોણ છે આ? નામ પણ નથી લખ્યું. એ મિત્ર છે મારો અને અમારે એક કામ હતું. એને એવું લાગે છે કે હું મોડલિંગનું કરી શકું એમ છું, એટલા માટે મોડલિંગ માટે થઈને એને રેફરન્સ પિક્ચર માંગ્યો હતો, એ મોકલ્યું મેં. લખ્યું છે અંદર સો કુલ સો નાઇસ આઈ લવ ઇટ. લવ ઇટ નો મતલબ શું થાય? આ તમારો મિત્ર તમને કદાચ લવ કરતો હશે નહીં? ગુની એટલે તું કેવા શું માંગે છે? શું ચાલી રહ્યું છે આ બધું? અરે હું પણ તને એ જ કહું છું કે શું ચાલી રહ્યું છે આ બધું. મારો ફોન ચેક કરવાની જરૂરત કેમ થઈ તને? પત્ની છું તમારી. તમારો ફોન ચેક કરવાની પરમિશન છે મને. અરે ખબર છે કે તું પત્ની છે તો દર વખતે સંભળાવવાની જરૂર નથી. અને શેના શક કરે છે તું? હે 2-4 દિવસથી મારી પાછળ પડી ગઈ છે. ફોનમાં કોઈની સાથે વાત કરું તો તારે ચેક કરી લેવાનો. હું જ્યારે ઓફિસે ગયો હોય ત્યારે વિડીયો કોલ કરી દેવાનો. કઈ જગ્યાએ છું, ક્યાં છું, કેવી રીતના છું, મતલબ તારે કરવું છે શું મને કહી દે ને સાફ શબ્દોમાં. તમને ચેક કરું છું ને તમને. પણ મને ચેક કરીને શું તારે લઈ લેવું છે મને એ કે ને. તમારું વર્તન છે ને બદલાય ને એટલે મને આઈડિયા આવે કે તમારામાં શું ચેન્જીસ આવી રહ્યો છે. તો પછી તને એ પણ આઈડિયા આપવી પડે કે મારું વર્તન શું કામ બદલાઈ રહ્યું છે. કેમ નથી આઈડિયા આવતો? શું કામ બદલાઈ રહ્યું છે? કોને મને શું વાંધો છે મારામાં? બસ આજ શું વાંધો ખામી છે. હા આજ ખામી છે તારી. જે રીતના મારા ઉપર શંકાઓ કરે છે ને એ સૌથી મોટી ખામી છે. એવું કામ કરતા હોય ને તો જ શંકા જાય. શું એવું કામ કર્યું છે મેં? તો અત્યારે આ શું હતું? કોની સાથે વાત કરતા હતા? અરે પણ એની અંદર કોઈનું નામ લખ્યું છે? નહીં જ લખ્યું હોય ને શું કામ લખે? લખે ને. શું કેમ કરવાનું મારે? પત્ની તું છે મારી કે હું છું તારી પત્ની? હે ઘરમાં જે દિવસની આવી, જે દિવસની સરખી રીતે જીવતી નથી ને મને જીવવા દેતી નથી. કરવું છે શું તારે? શું કરવું હોય? હા છે લપડું, બોલ લે. મારું લપડું છે. એક સાથે નહીં 17 સાથે છે. શું કરી લઈશ તું? હા, તમને સમજ પડે છે શું બોલી રહ્યા છો? તને સમજણ નથી પડતી કે તું શું બોલી રહી છે? મારા ઉપર શંકાઓ શું કામ કરે છે? જો આજે નહીં પહેલા પણ તમે કોઈની સાથે વાત કરતા હતા અને ત્યારે ફોનમાં વાત કરતા હતા. કહ્યું તો ખરા કે રોજે રોજ વાત કરું છું. બોલ શું કરી લેવું જ તારે? છૂટા છેડા આપવા છે? હે મારી લાઈફમાંથી જવું છે તો કરી લે ને એક્ઝિટ. હા ખબર જ છે આ બધા નાટક એટલા માટે જ ચાલે છે કે હું આ ઘર છોડીને જતી રહું. સારું જતી રહીશ. એ જ જોઈએ છે ને તો આપી દઈશ તમને. હા ખબર જ છે. ખાલી ઊંચા અવાજે બોલવાથી કઈ ના થાય, કરીને બતાવવું પડે. થતું તો કઈ છે નહીં. હવે છૂટે છૂટે આપી દઈશ, છૂટા છેડા. છેલ્લા 2 વર્ષથી સાંભળું તારો આ કકડાટ. હા તો 2 વર્ષથી મને એમ હતું કે તમારામાં સુધારો આવશે, પણ ના, જે વ્યક્તિએ સુધારવું જ નહીં હોય ને એ નહીં સુધરી શકે. હવે જાવા દે. કોઈનું નામ લખ્યું નથી ને શંકાઓ કરવી છે તો સુધારવાનું તો તું પહેલા શરૂઆત કર. મારા ઉપર અપેક્ષા રાખે છે તે. તો કહ્યું તો ખરી, નામ શું કામ લખો? નામ લખો તો પકડાઈ જાય, એ વ્યક્તિએ પકડાઈ જાય, હું એની તપાસ કરાવડાવ એટલા માટે તો નામ ન લખો. પેલા તારું ડાચું આમાં સરખું રાખીને જો કે જે ચેટ છે ને ફેસબુકમાં નામ હોય એ મારે ના એડ કરવાનું હોય. જો મને ખબર છે તમારા બધા લફડાઓ મને ખબર છે. તમારે સુધારવાનું થાય છે કે નથી થતું? હા લફડા જ છે ને લફડા જ કરતા રહેવાના છે. સુધારવાનું નામ લેતી નહીં, નથી સુધારવું. કારણ કે હવે છે ને મને તારી સાથે રહેવું ને ઝેર જેવું ગણાય છે. કેવું ઝેર જેવું લાગે છે? ઠીક છે, જેમ જીવવું હોય ને તેમ જીવો. આ જેટલી 17 રાખી છે ને એ 17 પાસે જ જજો ને એ લોકો હાથે જ જીવજો. મારી કોઈ જરૂરત નથી. ભાભી ક્યાં જાવ છો એ તો કયો? ક્યાં જવાની હોઉં? મારા ઘરે. અરે પણ શું કામ? હું બાર ઉભો સાંભળતી હતી તમે ને ભાઈ ઝઘડો કરતા હતા. શું થયું છે? બધું સાંભળતા હતા તો આવીને ભાઈને સમજાવાય ને કે આવું ન કરે. અરે પણ તમારા બંનેના ઝઘડા વચ્ચે હું શું બોલું એટલે હું વચ્ચે ના પડી. પણ શું થયું છે એ તો કહો. તમારા બંને વચ્ચે ઝઘડો થયો છે ને એ મને ખબર છે, પણ શું વાત છે? શું વાત હોય? તમારા ભાઈના લફડા.
આજે એક નહીં તો કાલે બીજા, કંઈક ને કંઈક ઊભું જ હોય. જો ભાઈના લફડા એટલે શું કહેવા શું માંગો છો? જો હમણાં વચમાં પણ છે ને મેં કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. બહુ સારી રીતે વાત કરતા હતા, જાનું દીકું કરીને. પછી મેં જવા દીધી વાતને. હવે આજે ફોનમાં મેસેજ કરતા હતા કોઈને, ફોટો મોકલતા હતા પોતાનો. પછી મેં ફોન ચેક કર્યો તો એમાં નંબર સેવ હતો પણ નામ નહોતું લખ્યું. હવે તમે જ વિચારો કે વ્યક્તિ કોણ હોઈ શકે, અને પાછા મારી ઉપર શંકા કરે છે, મારી સાથે ઝઘડો કરે છે. ભાભી જુઓ, હું સમજી શકું છું કે ભાઈ હમણાં આવું બધું કરે છે, પણ પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. એમાં તમે તમારા ઘરે શું કામ જાઓ છો? લો, તમારો ભાઈ આટલા સારા સારા કામો કરે છે ને તમે હજી મને રોકાવાની વાત કરો છો. વિચારીને બોલો છો? પણ ભાભી ઘર છોડવાથી શું થશે? જે થવાનું હોય તે થાય, પણ આવા વ્યક્તિ સાથે મારે રહેવું જ નથી જે મારા પ્રત્યે વફાદાર ના હોય. ભાભી માનું છું કે ભાઈથી ભૂલ થઈ ગઈ, પણ આવી રીતે ઘર છોડીને ન જાઓ. તમે એની સજા આપી દેજો એને, અને તમારે કસાઈ નથી જવાનું. શું સજા આપું? લાવો, શું સજા આપું એમને? એ કોઈની વાત માને એમ છે? માનશે ને, શું કામ નહીં માને? મમ્મીની વાત માનશે. અને જુઓ ભાભી, મમ્મી પણ ઘરે નથી. મમ્મી આવે ત્યાં સુધીની તો રાહ જુઓ. ના, મારે કોઈની રાહ નથી જોવી. મને ખબર છે કે મમ્મીજી પણ આવશે ને તો તમારી જેમ સમજાવવાનો પ્રયત્ન મને જ કરશે. તમારા ભાઈને કે એમના દીકરાને તો સમજાવશે જ નહીં, કારણ કે બધાને એવું જ લાગશે કે વાંક મારો છે. એના કરતાં હું એ મમ્મી આવે ને પહેલાં જતી રહું ને તો શાંતિ. પણ માફી માંગે ને ભાઈ, શું કામ માફી ના માંગે? ભાઈ ક્યાં છે? નહીં આવે તમારા ભાઈ. પણ રાહ તો જુઓ, ભાઈ ક્યાં છે? સાંભળે જ? જો તમે તમારું કામ કરો અને મને મારું કરવા દો. ભાભી પ્લીઝ, તમે અમને મૂકીને જતા રહેશો તો અમે લોકો શું કરીશું? બધા કેવી વાતો કરશે, બધાને ખબર પડશે તો બેઇજ્જતી થશે. તો ભલે વાત કરે, લોકોને ખબર તો પડવી જોઈએ ને કે દેવાંગ આવા કામ કરે છે. મારાથી છુપાવીને ખબર નહીં શું કરતા હશે. હું એની પાછળ એને જોવા તો નથી જતી ને. અહીંયાથી કહીને જાય કે હું ઓફિસે જાઉં છું, અને પછી ઓફિસે નહીં ગયા હોય તો વિડીયો કોલ કરું, વાત કરવા માટે વિડીયો કોલ કરું ને એમાં એમને તકલીફ છે. હવે કોઈ પત્ની પોતાના પતિને વિડીયો કોલ કરે એમાં કઈ પ્રોબ્લેમ હોવી જોઈએ? ના હોવી જોઈએ. પણ માણસ ખોટો હોય ને એટલે એને પ્રોબ્લેમ થાય કે આ વારે વારે મને વિડીયો કોલ કરીને ચેક કરે છે ને મને નથી ગમતું, કારણ કે હું ખોટી જગ્યાએ હોઉં તો પકડાઈ જાઉં ને. અરે મને તો વિશ્વાસ નથી આવતો કે ભાઈ આવું કરી શકે. બુદ્ધિ વગરનો છે. તમારામાં શું ખામી છે? સરખી રીતે તો રહો છો તમે, બધું બરાબર છે, અમારું ધ્યાન રાખો છો, એનું ધ્યાન રાખો છો, ઘરને વ્યવસ્થિત ચલાવો છો. પણ આનો સમજે. કહેવાય છે ને કે માણસને છે ને સોનાનો કટોરો આપી દો ને તો એ તો ભીખ જ માગશે. તો એના બદલામાં મારે શું કરવાનું? હજી એ હેરાન થવાનું? હજી એ મારે ટેન્શનમાં રહેવાનું? ભાભી સમજવાની કોશિશ કરો તમે પ્લીઝ. કસાઈ ના જાઓ ને, હું દરવાજો બંધ કરી દઉં છું. જો હું હવે તમારી વાત નથી માનવાની. હવે જે થશે ને એ આગળ જોયું જ હશે. હું મારા મમ્મીને પણ ફોન કરી ચૂકી છું અને એમણે મને કહ્યું છે કે અહીંયા આવી જા, પછી આપણે કંઈક વિચારશું. ભાભી તમારા મમ્મીની સામે ભાઈની બેઇજ્જતી થશે, ઇજ્જત જશે. બરાબર, તમને એની ફિકર છે, મારી સાથે શું થઈ રહ્યું છે એની ફિકર નથી. છે ને, એટલે જ કહું છું કે તમે અહીંયાથી જતા રહેશો ને તો ભાઈને જોઈ તો મળી જશે. બસ હવે હું અહીંયા રહી શકું એમ નથી. સો પ્લીઝ મને રોકવાનો પ્રયત્ન નહીં કરો, અને તમારા ભાઈને સમજાવી શકતા હોય ને તો ઠીક છે, નહીં તો હું ડિવોર્સ આપવા તૈયાર છું. ભાભી સાંભળો તો ખરાબ. હું શું કહું છું, એકવાર પાછી ભાઈ સાથે વાત કરી લઈએ ને. ભાભી મારી વાત તો સાંભળો. હું જાઉં છું. પણ સાંભળો. દેવાંગ, આ હું છે બધું? મેં હું સાંભળ્યું? તમને ખબર હોય? હું તમને ખબર હોય? મને તમે ની બધી વાત કરી. આ ફાલ્ગુનીમાં ઘર છોડીને જતા રે તો હું શું કરું મમ્મી? દર વખતનું થયું છે એનું. હું દર વખતનું થયું? શંકા કરવાનું. હવે ફોનમાં હું મારા મિત્ર સાથે વાત કરતો હતો, ગુડ મોર્નિંગ હાય હેલો મોકલ્યું, એમાં તો મેડમે આવીને ફોન ચેક કર્યો, કેટલા વાનાઓ કર્યા, અને મને કહેતી હતી કે તમારું લપડું ચાલે છે. પણ એમ નહીં, તું તારી પર વેમ ખાઈશ તમને તો નહીં ખાતે. તારા મોબાઈલમાં કોઈને વાત કરવાની શું જરૂર છે? તને ખબર છે આ કેટલી મોટી વાત છે? આ સોસાયટીમાં બધા ખબર પડશે તો આપણી ઇજ્જત શું રહે? જુઓ મમ્મી, એકચ્યુઅલમાં એવું હતું કે એની જગ્યાએ ખોટી નહોતી, સાચી જ હતી. મને રિયલાઇઝ થયું કે મેં એની સાથે જે માથાકૂટ કરી એમાં વાંક મારો હતો, નહોતો એવું નથી. પણ મમ્મી જે હદે એણે આ બધી વસ્તુ લીધી ને એ વસ્તુ ખોટી કહેવાય. મતલબ હું કોઈ છોકરીની સાથે ખાલી હા હેલો કરું તો એમાં શું ખોટું છે? ખાલી મેં વાત કરી હતી, બાકી બીજું કાંઈ નથી. તને હું એટલો બધો શોખ થાય છે કોઈ છોકરીઓને વાત કરો
કરવાની ઈ મેસેજમાં જે વાત કરી ફોન કરીને કરી લેવાય અને 10 વાગ્યા પહેલા કરી લેવાય. ઘરે 10 વાગ્યા આવ્યા પછી બાયડી સિવાય કોઈ હારે વાતું ન કરાય. ઘરે છે બધું, તારે ન હોય તો સમજ્યા. ભૂલ થતા થઈ ગઈ છે મમ્મી, હવે શું કરું? કોને આવી તમે? નવી ભૂલ કરતો ને તો આનું પરિણામ અમારે બધાને ભોગવવું પડશે. હજી બેન કુંવારી ઘરમાં બેઠી છે, કોઈ હાનો છોકરો નહીં મળે. પવડાઈ ગયું તમારા લીધે. જો મમ્મી તમે છે ને આવી રીતના માથાકૂટ મારી સાથે ના કરો. તમારે એને સમજાવવું પડે કે એ કઈ નાની કીકલી નથી કે આવી રીતના ઘર છોડીને જતી રહે. વહી ગઈ, હવે હું ક્યાં કેવા જવાની હતી? આ બધું ઉનો તઈ જ થાય છે તમારે. એ જ વાંધો છે મમ્મી. તમને લાગે છે કે અહીંયા બેઠો બેઠો હું આવી રીતના ડાલિયા શું કામ ખાઉં છું? પણ એના માટે જ આ સ્ટ્રેસ થાય છે મને, સ્ટ્રેસ. કારણ કે દર વખતની એકની એક જ માથાકૂટ કે તમારું આમ છે તેમ છે. હવે મમ્મી સારો દેખાવ છું કાંઈ એવું થોડી હોય કે મારા 17 જગ્યા લફડાઓ ચાલતા હશે. હું કરું સમજાતું નથી. રૂપ દીધું છે ભગવાને તો છે. અને હવે મને તો ઈ બીક લાગે છે કે દામિનીનું હજી વેવાળ બાકી છે ને કોણ સારો છોકરો અપનાવશે. આ વાતની ખબર પડશે કે નો ભાઈ લફડાબાજ છે તો. અમે હું લફડાબાજ નથી. પણ એને તો કહી દીધું ને. એ લફડું કર્યું હોય માણસ બહાર બીજે કોઈને મળવા જાય, કોઈ જગ્યાએ સાથે પકડાય. મારે કઈ લફડું થોડી છે. હા એ વાત સાચી છે કે હું ખાલી વાત કરતો હતો, વાત કરતા પકડાનો છું, બાકી બીજું કઈ નથી. તારે વાત કરવાની શું જરૂર છે? આની અસર અમારે બેન ઉપર પડે એને ખબર પડતી તને? મને નહોતી ખબર કે મેડમ આવી જશે. હા મેડમ વાળો એ ગમે એ વિશે તો તારી પત્ની છે બરાબર. તારે એને અપનાવી જ પડશે. આવી રીતના તે કાઢી મૂકી એમ ન હાલે. મમ્મી જો તમે આવી રીતના મને ફોર્સ ના કરો, આમાં મારો કઈ વાંક નથી. તારો વાંક હોય કે ન હોય તો ગમે એમ કરીને જાય ને જઈને તેડીએ. આપણા ઘરમાં એ હોવી જોઈએ. આજુબાજુ વાળાને કહેવાનો મોકો મારે નથી આપવો. મમ્મી હું કોઈની આગળ નમવાનો નથી, નમ્યો નથી ને નમીશ નહીં. નમવાનું નથી કહેતી તને. હું કીધું મેં તો કે તું મારે- જઈને એને તેડીએ. અરે ભૂંડો લાગીશ હું. ભાઈ બાપા કરવા જઈશ ને તો ભૂંડો લાગીશ. કારણ કે મારા સાસરિયામાં જઈશ ને તો બધા લોકો મને જ કહેશે. વાહ ભૂંડો લાગી. આ ઘરમાં આટલી મોટી હોળી થઈ ગઈ છે ઈ નથી દેખાતી કે મારી બેનનું શું થાય, મારી માને હું બધા શબ્દો કહે, એટલા મેણા મારશે એ નથી દેખાતું તને? હજી તો કુટુંબમાં ખબર પડશે કે બાઈ ઘર મૂકીને વહી ગઈશ તો મારે હું જવાબ દેવો? કોની હાટું ગઈ તો એમ કેવું કે મારા છોકરાના લખણ ખોટા હતા એમ? પણ લખણ ખોટા હતા એવું દર વખતે તમારે કહેવાની શું જરૂર છે? એકવાર ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. માણસ ભૂલ ના કરે. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ હે ને થાય છે. કઈ નાનો નથી હવે ઢાંઢો છો. કાલ સવારે છોકરાનો બાપ થાય. હા તો જાઓ તમે તમારી વહુને મનાઈ આવો, જાઓ. હું નહીં જાઉં. જા તું જા તેડો તને ખબર પડે. હું નથી જવાનો મમ્મી. મને આવી રીતના ફોર્સ ના કરો તમે. ના કરો વાળો ખાતો. ભૂલી પોતે કરે ને પરિણામ અમારે ભોગવવાના. ચલો ઠીક છે કે હું એને મનાવવા માટે જઈશ, પણ મારી વાત એ માનશે જ એની શું ગેરંટી? કદાચ વધારે ગુસ્સો કર્યો તો? ઈ કરે બધું કરશે. તારે જ લાવવાની જવાબદારી છે બરાબર છે. ગમે એમ કરીને ઘરે લઈ આવજે પછીનું હું જોઈ લઈશ. ઠીક છે. અને ગમે તેમ કરીને હાથ પગ જોડીને ઘરે લઈ આવીશ. પછીની જવાબદારી તમારી રહેશે. પછી હાથ પગ હું લેવા જોડવાના? કોઈ કીધું તો ને હાથ પગ જોડવાના? તો શું કહું બીજું? એ તો માણસ સામે ચાલીને આવે તો એનો મતલબ એ જ થયો કે હવે હાથ પગ જોડશે તે, નમશે તે. સરખી રીતે વાત કરવાની ને કહી દેવાનું હવે પછી આવી ભૂલ નહીં થાય. અને આલે ફોન જોઈ લે. મેં અત્યાર સુધી એવી ભૂલ નથી કરી કે જેથી તને ઠેસ પહોંચે. હા એને તો શંકા છે મારા ઉપર. એને તો હું ચરિત્રનો ખરાબ માણસ જ લાગુ છું. અને મમ્મી એટલા માટે જ મને તેના ગુસ્સામાં કહેવાય ગયું આ છે તો છે, બોલ લે. હો ગુસ્સો હારો ને બેટા. ગુસ્સામાં કરેલા નિર્ણયો છે ને હંમેશા ઘરને વિખે છે. ઘરને હાંધતા નથી. તો વિકી નાખ્યું જુઓ ને. એ મેડમે ગુસ્સામાં જે નિર્ણય લીધો ને એમાં ઘર જ વિખાઈ ગયું. જો હવે તમે શાંતિ રાખો અને તમે આ બધું મન ઉપર ના લો. કરું છું કંઈક. હવે ભૂલ મેં કરી છે તો હું સુધારીશ. લો આ. આવો આવો, જય શ્રી કૃષ્ણ વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છીએ અને આમ નથી તે. તમે કેમ છો એમ કહો? ઠીક. હવે આટલી બધી ઉપાધિ હોય માને થોડી શાંતિ હોય એટલે તમારી પાસે આવી છું. હવે મારી પાસે તમે આવીને શું કરવાના હતા? વાંક જ બધું તમારા છોકરાનો છે તો પછી શું કરશો? જો હવે વાત હું સમજુ છું કે વાક એકનો ન હોય, વાક બેયનો હોય. ક્યાંક ને ક્યાંક ફાલ્ગુની હોય વાક હશે અને એને આવી રીતે ઘર છોડી ન હોય ને હું ઘરે હાજર પણ નહોતી. ઘર છોડીને માણસ ક્યારે આવે? કે હદ ઉપરથી હોય ને તો જ ઘર છોડીને આવે. અને તમારા દીકરાનો વાંક નહોતો હાલો તો તમે આવ્યા એની કરતાં દેવાંગ કુમાર આવ્યા હોત તો એ બેનું જલ્દી સમાધાન ન થઈ જાય? ગુનામાં જ ન હોય તો પછી એમાં એવું નથી. દેવાંગ આવત તો તમને એવું થાત કે એની માં ન આવી એટલે હું પહેલા આવી. પછી મેં તું વાતચીત કરી લો પછી ચોખવટથી ને પસ્તી આવશે તેડવા માટે.
જો વેવાણ જે હોય એ, બે વચ્ચે થોડીક અનબન બની ગઈ છે તો એને કયો ફાલ્ગુનીને કે જાતું કરે આવી રીતના અહીંયા નો બેહાય, સારું ન લાગે. મને તે નથી ગમતું કે મારી દીકરી મારા ઘરે આવી છે ઈ. પણ એ આવી હોય ને તો કાંઈક વધારે બે જણ વચ્ચે છે ને મતભેદ થયો હોય ને તો જ આવી હોય, એ સિવાય ન આવે. અને તમારા દીકરાનો જે કાંઈ વાંક ગુનો હોય ને એ તમારે છે ને એને સમજાવવું પડે કે ઘર છોડીને વહુ વહી જાય, જ્યાં લગી વાત ગઈ એવી તો શું વાત હતી. મારી છોકરીએ મને પૂરી વાત તો નથી કરી, પણ કાંઈ કેમ કે છોકરીના ફોન ને બોન ને આવી બધી વાત કરતી હતી. તો આવું થોડું હાલે લગ્ન થઈ ગયા પછી કાંઈ બધું એવું નથી, ઓફિસમાં કામ કરે ને એ છોકરીને એની હારે વાત કરતો હતો અને આ ફાલ્ગુની એવું કીધું કે કોની હારે વાત કરો, પણ એ છોકરી હારે તો એ લોકો હારે કામ કરતા એવી તો વાત નોર્મલી કરે જ ને, કેમ છો હું છે એમ. ભલે હું કહું કેમ છો હું છે એવી વાત કરી તો ફાલ્ગુનીએ પૂછ્યું તો જવાબ ન દેવો જોઈએ કે ભાઈ અમારી ઓફિસમાં મારી હારે કામ કરે છે, લે તારે વાત કરવી હોય તો તું કર. બૈરાઓને તો ખાલી વેમ કરવા માટે વાત જોઈતી હોય, વાત કરાવી દીધી હોત ફાલ્ગુની હારે તો કાંઈ આ બધા ડખા થાત. તમને એમ લાગે? અને છે ને જ્યારે માણસ થાકીને ઘરે આવીને ગુસ્સામાં હોય ને તમે એને નતનવા સવાલો કરો તો માણસનો મગજ જાય. એને કહી દીધું ગુસ્સામાં, હા આની હારે છે મારે, લે જોઈ લે. હવે બસ. શું કરવાનું કયો? એક તો તમારો છોકરો પારકી છોકરી જોડે વાત કરે છે ને ગુસ્સામાં એમ કહી દે છે કે મારે એની હારે છે, તો પછી આનાથી મોટી વાત કઈ કહેવાય? બૈરી સાથે પ્રેમથી વાત નથી થતી ને પારકી છોકરી જોડે પ્રેમથી વાત થાય છે, આ જબરું. જો વેવાણ, તમે પણ ઊંધું લ્યો છો, તમે ઊંધું ન લ્યો. અને હું ચોખવટ કરવા જ આવી છું, તમે એવું હોય તો ફાલ્ગુનીને બોલાવો, એની હારે વાત કરી લો. ફાલ્ગુની અને અમારા ઘરમાં કોઈ વાંધો નથી. જો અમે કોઈ દિવસ એને ઉઠાડી નથી વેલા કે નથી એમ કીધું તું એટલું રસોઈ બનાવીને આમ કર દે તેમ કર દે. હું પણ એને ઘરમાં કામ કરવા લાગુ છું. સ્ત્રી છે ને ઘરની અંદર હજારો કામ કરવા પડે ને તો કરે, એની સામે એને વાંધો ન હોય. પણ જ્યારે એને પતિ તરફથી જ પૂરતો પ્રેમ ના મળે ને ત્યારે એ છે ને રિસાઈને મા બાપના ઘરે આવે. એને છે ને પોતાના પતિની હૂંફ જોઈએ, આ પેલું હોય. પછી પતિ જેની જોડે વણકા ને છણકા કરતો હોય તો એ ક્યાં જાય? એટલે અત્યારે તો ફાલ્ગુની છે ને વાત કરવાના મૂડમાં નથી કોઈ હારે. તમે આવું ન બોલો. જો આપણે આનો નિકાલ નહીં લાવીએ તો કોણ લાવશે કયો જી? તમે મોટા છો મારી કરતા, તમે તો સમજો. અને આપણે નહીં સમજાવીએ છોકરાઓને તો કાલ હવેનું લગ્ન જીવન કેવી રીતે સફળ થશે? એ વાત સાચી છે બધી તમારી, તમે કયો છો એ કે ફાલ્ગુનીને હું બે શબ્દ કહીશ પણ હમણાં એનો ગુસ્સો થોડો ઠંડો થવા દો, હું એની જોડે વાત કરી જોઈશ અને પછી એને દેવાંગ કુમાર એ બે મળીને કાંઈક વાતચીત કરશે અને આનો રસ્તો કાઢશું. મારે કાંઈ મારી દીકરી આખી જિંદગી ઘરે તો બેહાડી નથી રાખવાની કે એને કાંઈ તરત બીજે નથી વળાવવાની મારે ત્યાંથી છૂટી કરીને. મારે મારી દીકરીને એ ઘરે જ મોકલવાની છે. પણ આપણા દીકરાનો વાંક હોય ને તો બે શબ્દ એને કહેવાના, અને મારી છોકરીનો વાંક હશે તો હું મારી છોકરીને કહીશ. જો હું છે ને દેવાંગને ખીજાઈશ, એને હું કહીશ આગળ જતા આવી ભૂલ કાંઈ નહીં થાય. તમે કહેશો એમ હું કરવા તૈયાર છું. બસ તમે આ વાતને જાતી કરો બસ. હું જાતિ કરી દઉં પણ મારી છોકરી જાતિ કરશે ને તો જ આગળ મેળ આવશે. અને તમારા છોકરાએ સામે નમતું તો જોખવું જ પડશે ને. હા એ તમે કહેશો એમ કરશે, પણ તમે ફાલ્ગુનીને સમજાવજો કે બેટા કાંઈ નહીં, આ એક મોકો એને આપી દે, જાતું કરી દે એકવાર, પછી તું તાર કાંઈ ભૂલ આવે ને તો હું બેઠી છું. એક મોકો આપી દે માણસને એટલે એકવાર છે ને સુધરી ગયા અને પાછા ફરીવાર ભૂલ કરશે એ દિવસે પાછા ફરીને એમ તો નહીં કહે ને કે હજી બીજી વાર મોકો આપો. જો વેવાણ, હું એ માટે નથી આવી કે તમારી હારે ઝઘડો કરું. આપણે ઝઘડો કરવોય નથી. આપણે છે ને આ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ તો છે નહીં. હું એ જ કહું છું કે આ ઢીંગલા પોતિયાના રમત નથી. આખી જિંદગી એને હારે જ જીવવાની છે. જો અત્યારથી વેમાશે તો આ જિંદગી કેમ કાઢશે? પણ દેવાંગ કુમારે એવું વર્તન જ શા માટે કરવું જોઈએ કે ફાલ્ગુનીએ વેમાવવું પડે એમ કયો મને તમે? આજકાલના ઓફિસના કામકાજ એવા છે કે છોકરીઓ ને છોકરાઓ હારે કામ કરે. એનો મતલબ એવો થોડો હોય કે સંબંધોમાં બંધાયેલા હોય. હવે તો દેવાંગ કુમારને ખબર ને ફાલ્ગુનીને કાંઈક એવું લાગ્યું હોય તો જ એને ઝઘડો કર્યો હોય તો જ ઘર છોડીને આવી હોય તો જ ઘર છોડીને આવી હોય. કાંઈ વાંધો નહીં, એ છે ને થોડુંક 2 દિવસ એને રહેવા દો અહીંયા, થોડોક એનો ગુસ્સો શાંત પડે ને એટલે હું એને વાત કરીશ અને શાંતિથી સમજાવીશ. બરાબર છે? સારું. બોલો. ફાલ્ગુની, જો મેં તને અહીંયા એટલા માટે બોલાવી છે કે જે કંઈ પણ થયું એમાં માનું છું કે ભૂલ મારી હતી, પણ હવે એમાં આટલું બધું આગળ વધી જશે મને ખબર નહોતી. તું આવી રીતે તારા પિયર જઈને પડી રહે કેવું લાગે? છોડ ને આ બધી વાત, તું ફરી પાછી ઘરે આવતી રહે ને. કેટલું આસાનીથી કહી દીધું, પણ તમે મને બોલાવી છે ને એટલા માટે હું નથી આવી. આ તમારા મમ્મીના જીદના લીધે એકવાર મળવા આવી છું અને બીજી વાર મળવાય નહીં આવું. ફાલ્ગુની, જો ગમે એમ તોય પતિ પત્ની છીએ આપણે,
અને તું અત્યારે મને નહીં સમજે તો બીજું કોણ સમજશે? અચ્છા, એ સમયે હું ગુસ્સામાં હતો અને તે બધી વાતો કરી તો હું ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો હતો અને મને ન સમજાણું કે હું શું વાત કરી રહ્યો છું, શું કહું છું તને. અને ગુસ્સામાં જે નહોતું બોલવાનું એ બધું બોલાઈ ગયું મારાથી. એ બોલવાથી તો મને ખોટું લાગ્યું જ છે, પણ એનાથી વધારે ખોટું લાગ્યું છે જે તમે કરો છો. તમે જે કરી રહ્યા હતા એ સાચું હતું. પોતાની ભૂલને છુપાવતા હતા અને તોય મારી ઉપર ગુસ્સો કર્યો. ફલ્ગુની, માનું છું કે આ રીતના હું વાત કરતા પકડાણો. મારી માત્ર વાત કરવાની જ ટેવ છે, બાકી બીજી કોઈ છોકરીઓને હું ઓળખતો નથી. બસ ફેસબુકમાં કે કોઈ જગ્યાએ મને કોઈ સારી છોકરી દેખાય તો હા હેલો કરું છું, ખાલી વાતો કરું છું. બાકી હું એવો છોકરો નથી જેવો તું ધારી રહી છે. બરાબર, એટલે તમે આવી રીતે ફેસબુકમાં કે કશે પણ વાતો કરતા હોય તો મારે ચલાવી લેવાનું. મારો હસબન્ડ કોઈ બીજી છોકરી સાથે વાતો કરે, ખુશ થાય, એને ફોટા મોકલે, પછી ધીમે ધીમે વિડીયો કોલ ચાલુ થઈ જાય, કોલ ચાલુ થઈ જાય, ત્યાં સુધી પણ મારે ચૂપ રહેવાનું. તમે એમ જ કહેવા માંગો છો અમારે એવું કરવું જોઈએ? ના કરવું જોઈએ તારે એવું, કારણ કે તારો હક છે મારા ઉપર. અને આમ પણ મેં ભૂલ કરી જ છે. હું કબૂલ કરું છું કે મારાથી ભૂલ થઈ છે કે છોકરીઓ સાથે વાત કરવાની ટેવ પડી ગઈ છે મને. પણ હવે તું એ વાતને આટલી બધી લંબાવ નહીં ને. તું કે એ કરવા તૈયાર છું, હું તારી માફી માંગુ છું, હાથ જોડું છું બસ તને, પ્લીઝ. માફી માંગશો તો એનો મતલબ એ થશે કે તમે હવેથી એવું નહીં કરો, સુધરી જશો? મારો ફોન તને આપી દઈશ, ડ્યુઅલ એકાઉન્ટ ખોલી દઈશ કે જેમાં તારું એકાઉન્ટ છે એ જ એકાઉન્ટ મારામાં ઓપન હશે. પછી હા, એક ખરાબ લત છે મને, ને ખરાબ લતમાંથી બહાર નીકળવા માટેના તમામ પ્રયત્નો હું કરીશ. બીજું ઠીક છે, તમારી વાત માની લઉં, પણ એક શરત પર. શરત? હા, જેમ તમને આવી રીતે ખોટી બધા સાથે વાતો કરવાની આદત છે, અફેર કરવાની આદત છે, એમ મને પણ ઈચ્છા છે કે હું પણ એકવાર અફેર કરું. અરે ફાલ્ગુની, આ બધી કેવી વાત છે? આવી શરત કોણ મૂકે? અને એક હસબન્ડ થઈને હું તને કેવી રીતે અફેર કરવાની છૂટ આપી શકું? કેમ કેમ એક વાઈફ થઈને હું બધી છૂટ આપી શકું? તમે કોઈની સાથે વાત કરતા હોય તો મારે ગુસ્સે ન થવાનું, તમે કોઈને ફોટા મોકલો તો પણ મારે ગુસ્સે ન થવાનું. અને જ્યારે એ જ વાત મારા પર આવી તો હું તમારી પત્ની થઈ ગઈ અને તમે મારા પતિ. તો જ્યારે આ વસ્તુ તમે કરો છો ત્યારે તમને વિચાર નથી આવતો? તું છોકરીની જાત છે અને હું છોકરો છું, સમજને જરાક. હવેના જમાનામાં એવું કંઈ રહ્યું નથી, લોકો પોતાની રીતે જીવે જ છે. હા, તમે અત્યાર સુધી ઘણી એ ભૂલ કરી છે, બધી ભૂલો માફ કરવા તૈયાર છું. આજ પછી એક પણ ભૂલ નહીં ગણાવું તમારી, પણ તમારે મને આ વસ્તુ કરવાની પરમિશન આપવી પડશે. કોઈ હસબન્ડ ના આપી શકે યાર, હું શું, કોઈ ના આપે. અને આ લીગલ નથી. હા, જો આવી શરત ઉપર તું પાછી આવવા માંગતી હોય તો તારી ભૂલ છે. જે ભૂલ મેં કરી હતી એ ભૂલ તું દોહરાવી રહી છે. હા, મારે પણ જોવું છે કે અફેર કરવામાં શું મજા આવે છે. એમાં શું? અરે યાર, કેવી મજા લેવી જ તારે? હા, એટલે કે તમે જે કરી રહ્યા છો એમાં તમને કંઈક તો સારું લાગતું હશે ને. જે કમી મારામાં હશે એ કમી કોઈ બીજી સ્ત્રી તમારા માટે પૂરી કરતી હોય. યાર, જે વાત હું તારી સાથે નહોતો શેર કરી શકતો બીજા કોઈને શેર કરતો તો, બીજું કંઈ નહોતું યાર. તું સમજવાની કોશિશ કર ને. હા, તો મારી પાસે ઘણી એવી વાત છે જે હું તમને શેર નથી કરી શકતી. તો મને પણ કોઈ એવું વ્યક્તિ જોઈએ છે કે જે મારી બધી વાતો સાંભળે, મને સમજે અને જ્યારે મારે રડવું હોય ને ત્યારે એનો કાંધો આપે. તો તમને મારી આ શરત મંજૂર હોય તો હું તમારા ઘરે આવવા તૈયાર છું, નહીં તો કંઈ નહીં. મારા ઘરેથી તો કહે છે ડાયવોર્સ લેવા માટે. ડિવોર્સ? ના ના, ડિવોર્સ નહીં થાય. જો તારી આ જ જીદ હોય ને આ જ શરત હોય તો ઠીક છે, તારી આ શરત મને મંજૂર છે. પણ જોજે એક લિમિટેશન, તું તારી લિમિટને ક્યારે ક્રોસ નહીં કરે. મને મારી બધી લિમિટ ખબર છે, મને સમજાવવાની જરૂર નથી. જો તમે સમજી ગયા હોત ને તમારી લિમિટ તો અત્યારે આ થયું ન હોત. હું જાઉં છું, આવી જઈશ. મમ્મી શું કરો છો? હા બોલ, કામ કરું. મમ્મી, એક ગુડ ન્યૂઝ છે. ઓહો, શું વાત છે? કેમ આટલી બધી ખુશ? શું વાત છે? વિચાર કર, શું હશે? કોક તારી ફ્રેન્ડ આવવાની છે ઘરે ને પાર્ટીઓ કરવાની હશે, અથવા તો તારે જવાનું છે બર્થડે પાર્ટીમાં. મમ્મી, બર્થડેમાં જવાનું તો એટલી હરખાવ. શું તમે પણ? અરે ઘરની વાત છે. ઓહો,
હું વાત છે તો આ તો પણ બોલની. રેવા દો, તમારાથી નહીં થાય. ભાભી માની ગયા છે. હું વાત છે? ભાઈનો ફોન આવ્યો તો. અરે વાહ, આ તો બહુ ખુશીની વાત છે. ભાઈને ફોન આવ્યો તો એ કહેતો હતો કે ભાભીને મળવા ગયો છે ને ભાભી માની ગયા છે. ફાઇનલી ભાભી ઘરે આવે છે. હાશ, હે ભગવાન, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે તો બસ આ છે ને સુધારો થઈ ગયો છે ને, હવે આપણે ધ્યાન રાખવાનું છે કે આવી ભૂલ હવે ન થવી જોઈએ. થઈ જશે. ભાઈ કહેતો હતો કે એને કામ છે એટલે બહાર જાય છે ને ભાભી એની રીતે આવી જશે. એકલી? હા તો હવે કઈ પહેલી વાર થોડી આવે છે. સારું કહેવાય. લે, મને તો એમ કે દેવાંગ તેડવા નહીં જાય ને ત્યાં સુધી આવશે જ નહીં. સારું કહેવાય, માની ગઈ. હવે છે ને તારે ભાઈને સમજાવી દેવાનો છે કે આ ભૂલ ન કરે હો દામિની. મમ્મી હું તો સમજાવીશ, પણ હવે તમારો દીકરો છે, તમારે એને સમજાવવું પડશે ને, તમારે કેવું પડશે. મારા એકના કહેવાથી કંઈ નહીં થાય. હું તો સમજાવીશ ને, કારણ કે મારી વાત નહીં માનતો હવે તેને હું લાફાવાળી કરવાની છું. આવી ભૂલ કરાય? આ તો ઠીક છે, છોકરી એકવાર જાતું કર્યું, આવી રીતના હોય ને તો છોકરીઓ જાતું જ ન કરે, છેવટે છૂટું લઈ લે, પછી જિંદગી કેવી ખરાબ થઈ જાય ખબર છે? સાચી વાત છે તમારી. જીવનમાં છે ને બધાને બીજા મોકા નથી મળતા. તો ભગવાને ભાઈને બીજો મોકો આપ્યો છે. સમજી જાય ને તો વધારે સારું. ઉપાધિ ના કર. હું છે ને ભાઈ પર ધ્યાન રાખીશ, એના ઉપર નજર રાખીશ, પણ તમે ભાભીને સમજાવજો કે તરત હાઈપર ના થઈ જાય, ગુસ્સો ન કરે. એ જ તો વાત છે. આપણે એને બરાબરનું સમજાવવાનું છે ને કહેવાનું છે ધમકાવીને કે જો આવી ભૂલ કરી છે ને કંઈ કે આ લાય તે લાઈને હું કહું એમ જ રહેવાનું ને આમ નહીં રહેવાનું, એવી બધી બંધી નહીં હાલે. એને જેમ મન હોય ને એમ રહેવા દેવાની. અત્યારની છોકરીને ક્યાંક કહીને બેટા તો એ ઘર છોડીને જતી રહે. પણ એમાંય આમ જોવા જઈએ તો ભાભીની વાત ખોટી નથી. એ સાચું જ કહે છે. એ ઘર છોડીને ગયા તો ભાઈનો વાંક હતો જ તેને. આ તો સારું છે કે માની ગયા. ન માન્યા હોત તો આપણા ઘરની ઇજ્જત જાત. તો વાત છે. અને ઉપરથી ને આપણી હો થતી અલગ. સોસાયટીવાળા જે ખબર નથી પડી ને ત્યાં ફાલ્ગુની વહી આવશે. અને જો ને આમ પણ તારી સગાઈની વાત આવે તો આપણે કહી તો શકીએ કે ના ભાભી છે એમ. મારી સગાઈને મૂકો ને. હવે તો આ બધું જોઈને મને થાય છે કે લગ્ન જ ના કરવા જોઈએ. આ મારો પતિ ભાઈ જેવો નીકળો તો એવું ન હોય. હું તને એ જ કહું છું, જેવી તું છો ને એવી જ મારે ફાલ્ગુની. આ દેવાંગે આવી ભૂલ કરી તો મારે એ તો વિચાર કરવો પડે ને કે આની જગ્યાએ મારી દીકરી હોય તો હું શું નિર્ણય લઉં. એટલા માટે જ તે મેં બધું માથે લીધું છે. એના મમ્મીને ચોખ્ખું કીધું તમ તાર જવાબદારી મારી, હવેથી આવી ભૂલ નહીં થાય. એટલે મોકલી હોય, એમને ન મોકલે. સાચી વાત છે. આ બધા સમજીને શાંતિથી રહીને તો વધારે સારું. નહીં તો આમ નામ તો હેરાન થઈ જશે. અને એ બંને વચ્ચે શું વાત થઈ છે ને મને નથી ખબર, પણ જે વાત કરી હોય તે માની ગયા ને એટલે બસ. કારણ કે ભાભી જ્યારે ઘરથી ગયા હતા ને ત્યારે ચોખ્ખું કહીને ગયા હતા કે એ પાછા જ નહીં આવે, પણ છતાંય માની ગયા. ગુસ્સામાં માણસ કાંઈ પણ બોલે ને કાંઈ પણ કરી નાખે, પણ એ સમય છે ને આપણે ઠંડકથી કામ લેવાય. જો આપણે ગુસ્સો કરીને તો અવાજ ક્યાંની ક્યાંય પૂગે કંઈ નક્કી નહીં. છોડો ને, હવે માની ગયા છે ને એમે તે ભાભી કેટલું ઘરનું ધ્યાન રાખતા હતા. આ તમારી સેવા કરતા હતા, મારું ધ્યાન રાખતા હતા, નાની બેનની જેમ મને સાચવતા હતા, અને ઘણી બધી જવાબદારી એમણે માથે લઈ લીધી હતી. એક કામ કરી, આજે ભાભી આવવાના છે ને તો એમના માટે એમનું મનપસંદ બનાવી. અરે વાહ, આ તો વાત બહુ સારી કરી. કેમ નહીં બનાવી દઈએ હમણાં બે મા દીકરી મળીને. એમાંય તે આવશે ને જોશે ને તો ખુશ થઈ જશે કે એમની મનપસંદ વાનગીઓ બની છે. સાચી વાત છે. એને ગુલાબજાંબુ બહુ ભાવે છે ખબર છે ને? બની જશે એટલી વારમાં? હા તો આપણે બે થઈને બનાવી દેશું. હા તો ઠીક છે. તો તમે એ બનાવી નાખો, હું એમના માટે મેગી બનાવી નાખું. મેગી વાળી થામાને મેગી ખાઈ ખાઈને મેગી જેવી રહે. આમ નામ આ જો દેશી રોટલા ખા, ખબર પડે બાજરાના. પણ એ હવે મને બનાવતા નથી આવડતું ને તો શું કરું? તો શીખ ને હારે જઈને કરવા પડશે. મારી જેવી હા હશે ને તો વાંધો નહીં આવે. મારા કરતા આકરા પાણીની હશે ને તો ખબર પડશે કે માએ કાંઈ શીખવાડ્યું નથી, માએ કાંઈ સંસ્કાર નથી આપ્યા. કંઈક શીખો. ભાઈ ભાભીની વાતમાં હું ક્યાં વચ્ચે આવી ગઈ? મુझे ક્યું તોડા? હા તો તારે હારે નથી જવાનું, તને કાંઈ ઘરમાં નથી રાખવાની મારે. મારી વાત પછી જોઈ લેશું. મારું મૂકો, પેલા વિચાર કરો શું શું બનાવું છું. ગુલાબજાંબુ બનાવું છું, પછી પાવભાજી. પાવભાજી. વાહ, પુલાવ બને નાખી સાથે. હા તો બનાવજે, તને તો આવડે જ છે ને, તું બનાવજે તારે હાથના ખાવા સાચે. તો ઠીક છે, હું સામાન લઈને આવું છું. તમે તૈયારી ચાલુ કરો. હા બધું લાવજે. હા. જો તને આવી રીતે મળવા બોલાવ્યો તો કઈ ખોટું તો નથી લાગ્યું? હા પણ હું તને એમ કહું છું કે પ્રેમ તો હું તને કરતો જ તો નહીં. હે, અને એક વાત મને કહેતો, હા ઘરે કોણ બોલાવતું હોય છે? હે,
ઘરે બોલાવવાનો મતલબ એ હતો કે ઘરે કોઈ નહોતું, પણ તું આવ્યો જ નહીં એટલા માટે થયું કે ચલો હવે બહાર જ મળી લઈએ. તું મને એક વાતનો જવાબ આપ, તું મને પ્રેમ કરશો? હા, તને પ્રેમ કરું છું એટલા માટે જ તો વિચાર કર્યો કે હવે હું તારી સાથે જ રહીશ. જો અશોક, પણ મારી વાત સાંભળ, તારા લગ્ન થઈ ગયા છે ને તો શું ફરક પડે છે? આ દુનિયામાં એવાય લોકો છે જેના લગ્ન થઈ ગયા હોય ને તે પછી અફેર કરે છે, અને હવે આ બધું નોર્મલ થઈ ગયું છે. આના પર બધું બહુ નહીં વિચારવાનું હોય. તને કોઈ પ્રોબ્લેમ છે? મારા લગ્ન થઈ ચૂક્યા છે એનાથી તને કોઈ તકલીફ છે? નહીં, મને શું તકલીફ હોય? કારણ કે મેં તને પ્રેમ કર્યો છે. તો તું આટલું સિરિયસ કેમ છે? આ કઈ થયું છે? કઈ બીજા વિચાર ચાલે છે મગજમાં? હા, વિચાર તો બહુ હાલે છે કે હું તારી હારે લગ્ન કરી લઉં, આપણે આખી જિંદગી ભેળા ને ભેળા રહીએ. જો લગ્ન થાય કે ન થાય એનું આપણે વિચારવાની અત્યારે જરૂરત નથી, પણ જે સમય મળ્યો છે ને એને આપણે સારી રીતે વિતાવીએ ને તો જ સારું. જો અશોક, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું અને તારી સાથે રહેવા માંગુ છું, પણ શું કરું, લગ્ન થઈ ચૂક્યા છે ને એટલે મારી પણ ઘણી લિમિટેશન્સ છે, અને એ લિમિટેશન્સના લીધે હું તને જ્યારે મળવું હોય ત્યારે ના મળી શકું, પણ જ્યારે પણ મળી શકાય એમ હશે ને ત્યારે હું તને જરૂરથી બોલાવીશ. આવીશ તો ખરી ને? હા, જો હું તો આવીશ, પણ તું મારી વાત સાંભળ. આ હાથ હું એકવાર પકડું ને તો કોઈ દી છોડીશ નહીં, એટલો મારા પર વિશ્વાસ કર. હા, વિશ્વાસ છે જ હા. તારા પર, અને એટલા માટે જ તો કહ્યું કે આઈ લવ યુ. અરે આઈ લવ યુ ટુ. શું કીધું? એણે આઈ લવ યુ કીધું ને મેં આઈ લવ યુ ટુ કીધું. અરે અશોક, શાંતિ રાખો તમે. હું કોણ છે? છે? આ કોણ છે? નણંદ છો એમ? અને તમે કોણ છો? અરે અમે બહુ જૂના ફ્રેન્ડ છીએ ને અરે ખાલી વાહ! મજાક કરતા હતા. મજાક કરતા હતા. તમે જેવું સમજો છો એવું અમારી વચ્ચે કાંઈ નથી. અરે એવું તમે આવું કાંઈ બધું નથી. બોલ છો ને હું માની લઈશ એમ? અરે એ તો અમે લોકો એક ડ્રામા પ્લે કર્યું હતું ને કોલેજમાં, એની તો રિહર્સલ એને અત્યારે શું છે? બસ એની એમ જ રિહર્સલ અત્યારે કેમ કરે? ડ્રામા કરવાનો જ તમારે. યાદ કરતા હતા કે અમે આ રીતે સીન કર્યો હતો. બીજું ક્યારે કાંઈ નહીં નથી. જોતી. અમે થોડી વાર ઘરની બહાર શું ગયા? તમે તો તમારા ખેલ ચાલુ કરી દીધા. તો પછી આ હકીકત છે, આવું બોલ. અશોક, અરે ડરવાનું શું હોય? શું છે? હવે કઈ કેવું છે? જો શરમ આવે છે? હા? એમાં શું થઈ ગયું, દેવાંગ કરતો હતો તો ત્યારે એને શરમ નહોતી આવી. એને ખીજાણ હતા ને અમે એને સજા આપી જ ને, અને તમે ઘર છોડીને જતા રહ્યા હતા. પણ હવે મને ખબર પડી કે મારા ભાઈ આવું શું કામ કર્યું. આ તમે પણ આવું જ કરતા હશો, પણ એ એક પકડાઈ ગયો ને તમે પકડાણા નહોતા. આ તો સારું થયું કે હું અહીંયાથી નીકળીને તમને જોયા, અને આ સોસાયટીની પાછળ જ તે. તો હું તો ઘરે પણ આવી શકું કે નહીં? તમે શાંતિ રાખજો. તારી યાર તો વાત જ નથી કરતી. એ અશોક, હા, ઓ કહી દે ભાભી છે મારા. કહી દે ને કે તું કોણ છે. મારી પ્રેમિકા. ક્યારથી ચાલે છે આ બધું? હા? જો બરાબર થઈ ગયો. બરાબર. વર્ષ દિવસથી આ બધું ચલાવો છો. હા? હા, હવે છે ને મારા ભાઈને આવવા દો ને મારા મમ્મીને આવવા દો. આવે ને એટલી વાર છે, બધું કહું છું. હા તો કહી દો, प्यार ક્યાં किया ફરક तो પડે છે. हैं? प्यार किया तो डरना क्या? ભાભી શરમ આવે? તમારા લગ્ન થઈ ગયા છે મારા ભાઈની સાથે. એ ભાઈ તમે હાથ લો ને. જો એ લગ્નને હું નથી માનતી, કારણ કે મને દેવાંગ પણ એવો જ મળ્યો, એને એ બાર લફડા છે, તો મેં એને વિચાર આવ્યો કે મારું એ હોય તો શું વાંધો આવે. એટલે હવે તમારે જેને વાત કરવી ને એને કરી લેજો. પણ હવે એ સુધરી ગયો છે તો આવું બધું કરવાની શું જરૂર હતી? જા હવે અમારે હું બગડી ગઈ છું. જા અત્યારે અમારી વાત હજી અધૂરી. મને કઈ શોખ નથી, અને તમે આવો ઘરે કહું છું. જા જે કેવું હોય એ કહી દેજે. હા? ચાલ તો બોલ બીજું. જઈએ આપણે. હા, પછી મળજે. ક્યારનો ફોન કર્યો છે, આવવાની ખબર નહીં પડે. ખબર નહીં શું હતું એટલું પ્રસંગમાં કે ત્યાં ને ત્યાં રહી ગયા. પણ શું થયું છે દામિની? આવી રીતે ફોન કરીને કેમ બોલાવ્યા અમને? આ પ્રસંગમાં જમવાનું બાકી હતું, હજી તો ડીશની લાઈનમાં ઊભો હતો ત્યાં તો તે ફોન કર્યો. આ બાર પ્રસંગમાં ગયા ને એમાં ઘરમાં હોળી થઈ ગઈ છે. હું થયું? આટલી બધી કેમ પણ ગરમ છો? શું થયું? તે કોઈની સાથે ફરીબાજી કોલેજમાં માથાકૂટ તો નથી કરીને? માથાકૂટ મેં નથી કરી. તો માથાકૂટ છે ને તારી ઘરવાળીએ ચાલુ કરી છે. હાલવો નહીં? શું કર્યું એને?
અરે તમે લોકો પ્રસંગમાં ગયા હતા અને મને ઘરે કંટાળો આવતો એટલે ઘરની બહાર નીકળી તો બહાર સોસાયટીમાં કોણ ઊભું હતું ખબર છે? કોણ? કોણ? ભાભી અને એમનો પ્રેમી. શું? એનો પ્રેમી? હા, અને આ બધું આજકાલનું નહીં, વરસ દિવસથી ચાલે છે. અરે હું ગઈ ને તોય બેશરમ એકબીજાના હાથ પકડીને ઊભા છે, એકબીજાને લવ યુ કહે છે ને છતાંય તે મારી તો કોઈ કદર જ નથી કરતા. હું એને કહું છું ને તો મને એમ કહે છે કે તમે અહીંયાથી જતા રહો. દામિની, આ તું હું વાત કરસ? તને ભાન છે ને? તું આમ ટોયાની જેમ ઊભો છે, બોલાય તો એને. શું બોલો? નથી ઘરે, હજુ એના પ્રેમી સાથે બહાર જ છે. એક તો એટલી ઝીણી ઝીણી આંખ હતી, ચાઇનાથી એક્સપોર્ટ કર્યો હોય ને એવું લાગે છે. ઈ હરામીને હાલ અચલ મારી હારે. એનો જીવ ન લઈ લો તો કહેજે મને. મમ્મી. ને તું હું આમ ઊભો છો? હાલ. શાંતિ રાખો, એવું કઈ કરવાની કઈ જરૂર નથી. તમે એક લોકો મિનિટ, એવું કાંઈ કરવાની જરૂર નથી એટલે વાત અહીંયા ભાભીની થાય છે. હં? જ્યારે તારું અફેર પકડાણું ને ત્યારે ભાભીએ શું કર્યું તને ખબર છે? એમ તારી સાથે ઝઘડો કર્યો તો, ઘર મૂકીને જતા રહ્યા હતા. તને ખબર પડે છે તારી પત્નીનું અફેર છે? ઈ તારી ભાભી હતી અને આ હું છું. જો એ આને કઈ અસર કેમ નથી થતી? મમ્મી કોઈની સાથે વાત કરવા માટે ગઈ હશે અથવા તો કઈ કામ હશે, કોઈ એનો ભાઈ હશે અથવા તો આઈ લવ યુ આવું મેં સાંભળ્યું તું મારી કાને. અને પેલા છોકરાએ જ કબૂલ કર્યું કે એ બંને 1 વર્ષથી એકબીજાને મળે છે. એ બંને વચ્ચે પ્રેમલી ચાલે છે. સાંભળ્યું તે? હવે સાંભળ્યું તે કે તારા કાનમાં પપુડા છે? સાંભળવાની વાત કરો છો તમે. છેલ્લા 20 દિવસથી હું તો જોઈ જ રહ્યો છું. શું? હા, આ બધી મને ખબર છે કે મારી ફાલ્ગુનીને કોઈ એક વ્યક્તિની સાથે અફેર ચાલી રહ્યું છે, પણ હું કઈ કરી શકું એમ નથી. કેમ પણ? કેમ કાંઈ નથી કરી શકતો? કારણ કે તમે જ કહ્યું હતું ને કે ફાલ્ગુની સાથે કોઈ પણ શરતે સમાધાન કરીને એને અહીંયા ઘરમાં લઈને આવવું. તો સમાધાન કરીને લાવવાનું કીધું તું. એક મિનિટ તો એ જ કે ફાલ્ગુનીએ શરત મૂકી હતી મારી સામે કે એ આ ઘરમાં ત્યારે જ આવશે કે જ્યારે હું પણ એને મારી જેમ અફેર કરવા દઉં. હું વાત કરેસ તો? તને બુદ્ધિ છે કઈ? હું બોલે છે આ તારો ભાઈ? મારી એ સમજમાં કઈ આવતું નથી. વોટ ઇઝ ધીસ? મતલબ તમે બંને ધાર્યું છે શું? પહેલા તું અફેર કરીશ, પછી તારી પત્ની અફેર કરશે, પછી પાછું તું અફેર કરીશ. મને નથી ખબર કઈ, મને એટલી ખબર છે કે ફાલ્ગુનીએ મને કહ્યું હતું કે હું ઘરમાં એક જ શરતે આપીશ કે જેવી રીતના તમે અફેર કર્યું હતું એવી રીતના હું પણ અફેર સાથે રહી શકું. અને તું માની ગયો. ઓપ્શન નહોતો ને કોઈ મારી પાસે. મમ્મી આને હું ઝાપડ મારું કે તમે ઝાપડ મારો છો? શરમ આવી જોઈ તને? આવી વાત તારી બહેરી કરે તો ત્યારે તારે મારે છેડો ફાડી નાખવાનો હોય, ત્યારે છૂટા છેડા દઈ દેવાના હોય. છૂટા છેડા દઈને હું અહીંયા આવતો રહું જેથી કરીને તમે લોકો મારો વાંક કાઢી શકો, સમાજમાં મારી આબરૂના થૂ થઈ જાય, મારી વાતો થવા મળે એમ. હવે મને ખબર પડી કે ભાભીને ડર શું કામ નહોતો. મારી સામે એટલા બિંદાસ બોલતા હતા ને હવે મને ખબર પડી. કારણ કે એના પતિને તો બધી ખબર છે મારી ધમકીઓનો કઈ અસર નહોતો થતો એને. હા તો મારો કઈ વાંક નથી આમાં બધો વાંક મમ્મીનો છે. મમ્મીએ કહ્યું હતું કે કોઈ પણ શરતે એના ઘરમાં પાછી લઈને આવ, તો એણે જે શરત કીધી એ શરત માનીને આવ્યો. કરવાનું શું છે હવે? શરત એટલે આવી શરત કરવાની તને નહોતી કીધી. મને આવી ખબર હોત ને તો એને જ હું ઘરમાં ન ગળવા દેત. હલકટ ને હરામીએ મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી. હા, એની સામે બીજા પરપુરુષ સાથે રમત રમે છે. હા, અને દર વખતે ભાગતું તમારા દીકરાનું જોઈને મમ્મી. શાંતિ રાખ. શું શાંતિ રાખ? ઈ જેટલા વાકમાં છે ને એટલો તુંય વાકમાં છે. શેનો ઘરે વાક? આવીને વાત ન કરે કે ભાભી આવું કીધું છે. ક્યાંથી વાત કરું? તમે કોઈ મારી વાત માનતા હતા? તમને બધાને તો મારા ઉપર જ શક હતો ને. અને આમ પણ મમ્મી, હા લફડું તો ક્યારનું હશે કોને ખબર. હા તો એણે મને બાળવા માટે થઈને એક નામ આપ્યું છે, બાકી તો આ વર્ષો પહેલાનું ચાલતું હશે. એના બાને ફોન કર અને ફોન કરીને બોલાવીને કયો કે તમારી દીકરી જો આવા ખેલ કરે છે. હા, મારે એની મા પાસે જવું પડશે, કાં તો એને બોલાવવી પડશે અને આ ફેસલો આજને આજ જ લાવવાનો છે, ગમે એમ થઈ જાય. ભલે જે પરિણામ આવવું એ આવે. બરાબર છે? મને કઈ વાંધો નથી, તમે લોકો મારા પક્ષમાં હોય તો. પણ આટલું બધું સહન કરવાની તારે શું જરૂર હતી? તમે વાત કરો. ભાઈને એટલી વાર છે. આવો મેડમ આવો. શું કરીને આવ્યા છો આ કાન? શું કરીને આવી એટલે શેની વાત કરો છો? આ બધું કરવાની જરૂર શું હતી મને કહીશ તું? શું કરવાની જરૂર નહીં હતી? શું શેની વાત કરો છો? એ દિવસે તે મારી સામે શરત મુકાવી હતી કે હું એક શરત મૂકું છું, જો તમે એક્સેપ્ટ કરશો તો જ હું આ ઘરમાં આવીશ, લફડું કરવા માટેની. હા, તો એ વાત સાચી જ હતી ને? વાત સાચી હતી? અરે મને એમ કે તું મજાક કરતી હોઈશ મને સમજાવવા માટે. મેં તને મજાકમાં હા શું પાડી? અરે તું તો લફડું કરીને આવતી રહી. હા, તો શું થઈ ગયું? તમે કરતા હતા એ નોર્મલ હતું તો મેં કરી લીધું. નોર્મલ જ છે ને આ બધું? કઈ નોર્મલ નથી આ.
એ સમય પણ મેં તને કહ્યું હતું કે તું સ્ત્રીની જાત છે, જરા સમજીને રહેજે. અને અત્યારે પણ તને કહું છું કે આ બધા વિશે ઘરમાં જાણ થઈ ગઈ છે. ઘરમાં તારા કારણે હોળી ખડકાણી છે. શું જરૂર છે આ બધું કરવાની? હા તો શું થઈ ગયું? ભલે ને બધાને ખબર પડે, મને કંઈ ફરક નથી પડતો. અને એમ પણ મેં શરત કરી જ હતી. હવે તમે એને સિરિયસલી ન લીધી, એને એમાં મારો કોઈ ફોલ્ટ નથી. મારો જ વાંક છે કે એક વાર કોઈની સાથે વાતચીત કરતા પકડાય. શું કહ્યું? તું તો મારા માથા ઉપર ચડીને તાંડવ કરી રહી છે. ના ના, મેં તને છૂટ આપી છે તો એનો મતલબ એ નથી કે બહાર જઈને કોઈની પણ સાથે જઈને તું ગમે તે લફડાઓ કર્યા કરે. હા તો છૂટ આપવા પહેલાં વિચારાય ને. અત્યારે બોલવાનો શું મતલબ છે? જ્યારે મેં શરત મૂકી હતી ત્યારે તો તમે એક્સેપ્ટ કરી લીધી હતી, અને અત્યારે આ બધું શું છે? એ વાત નહીં ભૂલતી કે પત્ની છે તું મારી, અને પત્ની તરીકેની તારી ફરજો છે કે આ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ. બહાર લફડા કરીને મોઢું કાળું કરવાની કોઈ જરૂર નહોતી. શું ખામી છે મારામાં? કે ને મને. એ તો હું પણ પૂછી શકું છું ને, શું ખામી હતી મારામાં? તો મેં મેસેજમાં વાત જ કરી હતી, મેં બતાવ્યું તું તને, અને મેં એક્સેપ્ટ પણ કર્યું હતું કે મારી ભૂલ હતી, મેં ભૂલ કરી હતી. તો તારે શું આ ભૂલનો બદલો ભૂલની રીતે આપવાની જરૂર હતી? હા, એટલે મેં પણ વિચાર્યું કે હું પણ એકવાર ભૂલ કરી જોઉં. કેવું લાગે છે તમને? કેવું લાગે છે મને? કેવું લાગે છે? શું મજા આવે છે, કેવી રીતના રહી શકાય છે, આ જ કરવું હતું ને તારે. જોઈ લીધું મેં કે હવે તું શું કરી શકે છે ને જોઈ લીધું. હવે અત્યારે ને અત્યારે પેલા વ્યક્તિને ફોન કર અને એને કહી દે કે આજ પછી તારે એની સાથે કોઈ સંબંધ નથી. શું કામ? મને એની સાથે ગમે છે એટલે તમે કહો એટલું જ મારે ચાલવાનું? તમે કહો એટલું જ પાણી પીવાનું? જો મને એ વ્યક્તિ સાથે વાતો કરવાનું ગમે છે, એને મળવાનું ગમે છે, અને આગળ હું એને મળતી રહીશ. ફાલ્ગુની, હજી કહું છું તને, મારી વાતને શાંતિથી માની જા. તું જે કરી રહી છે એ ખોટું કરી રહી છે, અને આવી રીતના મારી સામે બદલો લેવાની કોઈ જરૂર નથી. કહ્યું ને તને કે હું માની ગયો છું. અને આમ પણ એકવાર હું પકડાણો હતો, એ દિવસ પછી મેં ક્યારેય પણ કોઈની સાથે વાત કરી છે, કોઈની સાથે લફડું રાખ્યું છે? હવે તું પણ પકડાઈ ગઈ એટલે આ બધી વાતને બંધ કરી દે ને. તારે જેવા સાથે તેવા થવું હતું મને ખબર છે, તું થઈ ગઈ, વાત થઈ ગઈ પૂરી. પણ હવે મને મજા આવવા લાગી છે આ વાતમાં. અરે સમાજ જોવે છે, આજુબાજુના લોકોને ખબર પડશે કાલે. આજે તો મારી બેન હતી કે જે તને આઈ લવ યુ કહેતા તારા પ્રેમી સાથે એને પકડી હતી, અને કાલે આખો સમાજ, આખી સોસાયટી ને દુનિયા આખી વાત કરશે, ત્યારે હું શું જવાબ આપીશ એને? એ તમારે જોવાનું. બાકી હવે મને કોઈ ફરક નથી પડવાનો. વાહ ફાલ્ગુની વાહ, તારા પુરુષનો વાંક હતો, મતલબ કે તારા પતિએ ભૂલ કરી હતી તો તરત જ તે આટલા ભવાડા કર્યા, ઘર છોડીને જતી રહી હતી, અને હવે પોતે સામે ચાલીને આવી ભૂલ કરી રહી છે. મતલબ આ કઈ વાતની સમજદારી છે તારી? મને તો સમજાતું જ નથી. પણ હવે તું શું કામ આટલા બધા લવારા કરે છે? તે મારી શરત એક્સેપ્ટ કરી હતી ને હવે બદલાવાની વાત કરે છે. તું તારા પતિને હવે તું કહે છે, અને બહારનો જે વ્યક્તિ છે એને તમે કરીને બોલાવે છે, હે ને? જો હવે તો આવું જ રહેશે. તારે જે કરવું હોય ને એ કર, બરાબર? ઠીક છે, આવું જ રહેશે ને, કઈ વાંધો નહીં. આજે હું પણ તને ચેલેન્જ આપું છું કે હવે હું પણ બીજી કોઈ છોકરીની સાથે લફડું કરીશ, અને એને પણ આ ઘરમાં લઈને આપીશ. લફડાની સામે લફડું. હા, તારે જે કરવું હોય એને કરજે. ખબર જ હતી આ જ સાંભળવું હતું, અને એ તમે સંભળાવી દીધું. જોઈએ આગળ શું થાય. આવો, પધારો. આ પધાર્યા, બોલો. આ તમારી દીકરીને કઈ કહેવાનું છે કે પછી એને આવી જ હાલતમાં જીવવાનું છે? કાં શું થયું? હું છું, તમે હા અજાણા કા બનો છો? લે મને શું ખબર હોય? આ તમારી દીકરી ફાલ્ગુનીએ જે ભવાડા કર્યા છે ને, એ ભવાડા એને કયો બંધ કરી દે, નકર મારાથી ભૂંડી કોઈ નથી. હું ભવાડા કર્યા છે એને? બરાબર કર્યું હશે જે કર્યું હોય એને. તમે આવું બોલો છો? તો વાત જાણ્યા વગર તમે આવો જવાબ આપી દો? હા પણ તમે એમ કહો છો કે ભવાડા કર્યા તો એ બે જણ વચ્ચે પાછા કઈ ઝઘડા થયા હશે, બીજું શું હોય? વારે વારે તો કઈ રિહાઈ ને માના ઘરે ન આવે. અરે ઝઘડા થાય ને તો એને સમાધાન કરીને વાત પતાવટ થાય, પણ આ સમાધાન થાય એવી વાત જ નથી. તમારી દીકરીએ કોઈ છોકરા હારે અફેર કર્યું છે. એ વાત મારા માન્યામાં ન આવે. મારી છોકરી આ વસ્તુ ન કરે. કેમ ન કરે? તમે કેમ આ વાત ન માનો? અરે મને મારી છોકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. મારી છોકરી આ વસ્તુ જ ન કરે. અને અમે પ્રૂફ કરી દઈએ તો? તમે શું પ્રૂફ કરી દેતા હતા? તમે માનતા નથી તો અમે તમને પ્રૂફ કરી દઈએ. અને જ્યારે મારો દીકરો સમાધાન કરવા આવ્યો તો તમારી દીકરીને આવી શરત મૂકવાની શું જરૂર હતી? હું શરત મૂકી? મને કાંઈ ખબર નથી. એને એવું કીધું દેવાંગને કે તે અફેર કર્યું, હવે તું મને એવી શરત આપ કે હું પણ કોઈની સાથે લફડું કરું તો તારે મને ના નહીં પડાય. હા તો બરાબર છે. દેવાંગ કુમારને ખબર પડવી જોઈએ ને કે આપણે બહાર લફરું કર્યું
તો બૈરીએ ઝઘડો કર્યો, બૈરી કરે છે તો આપણને કેવું ફીલ થાય છે. એ એમને થોડોક પાઠ તો ભણાવવો જોઈએ કે નહીં? પાઠ ભણાવવા માટે મારા દીકરાની વહુ કોઈ ગેર વ્યક્તિ સાથે આવા સંબંધો બાંધેને હું જોયા કરું એમ? દીકરો ગેર વ્યક્તિ જોડે સંબંધ બાંધે બીજી છોકરી જોડે, ઈ ચાલે, ઈ તમે જોયા કરો, ત્યારે માફી માંગી લો છો. ઈ વખતે ત્યારે સારું લાગતું હતું. મારા દીકરાએ તમે પ્રૂફ કરીને બતાવ્યું મને. મારા દીકરાએ કોઈ છોકરી એવી કોઈ સંબંધો નથી બાંધ્યા. અમે પ્રૂફ કર્યું હોત ને તો છે ને તમે વગર કીધે છે ને માની જ લેતે, બરાબર? પણ અમારે પ્રૂફ નહોતું કરવું ને અમારે વધારવું નહોતું ને, એટલે અમે જાતું કર્યું. આ તમારી દીકરી સુધરવાનું નામ નથી લેતી તો શું કરવાનું છે? અમારે આ ઘરમાં નથી રાખવાનું. જો તમારા દીકરાએ જ્યારે કર્યું ને ત્યારે તમે માફી માંગી ને તો અમે માફ કરી દીધું હતું ને, તો મારી દીકરીની એક ભૂલ સમજીને તમારે માફ કરી દેવાનું હોય. એક ભૂલ પણ આ ભૂલ માફ કરવાને લાયક તો હોવી જોવે ને. તમારે છે ને દીકરાએ કરી ત્યારે ભૂલ માફ કરવાને લાયક હતી, મારી છોકરીએ કર્યું ત્યારે કે માફ કરવાને લાયક નથી. આ ન્યાય તમારો સાચો કે મારો છોકરો કરે તો લીલા ને તમારી છોકરી કરે તો છીનાળા, એમ? પણ તમારે તમારી દીકરીને એટલું તો કેવું પડે ને કે આજે તું કરે છે ખોટું છે, આવું તારાથી ન કરાય એમ. મારી દીકરીને શું કહેવાનું છે ને એ તો હું કહીશ જ, પણ છે ને તમારા દીકરાની એક ભૂલ જો મેં ને મારી દીકરીએ માફ કરી હોય ને તો તમારે મારી દીકરીની એક ભૂલ માફ કરવી જ પડે. કરી જોવો એકવાર તો મોટું મન રાખી જોવો. કેમ માફ કરું? કઈ એક દીની વાત થોડી છે ને. અમારી નજરમાં જોયું છે કે આવી રીતના કોઈ પારકા પુરુષ હારે આવા અમારી સામે અપશબ્દ બોલે છે અને અમને એવું કહે છે કે આ તો હું મારું કરીશ જ તે. તો પછી જ્યારે તમારો છોકરો ફોનમાં વાત કરતો હતો બીજી છોકરી હારે ત્યારે તમારો દીકરો કંઈક અપશબ્દ બોલ્યો હશે અને મારી છોકરીએ સાંભળ્યા હોય એ શબ્દ તો જ મારી છોકરી રિહાઈને મારા ઘરે આવી હોય ને, બાકી તો ન જ આવી હોય અને ને. એને ફોનમાં વાત કરી ત્યાં તો મને નજર સામે આવું બધું કરતું તો કરે છે. કેમ અમે સહન કરીએ? તમે તમારાથી આવું કેમ બોલાય? કરી લેવાનું સહન, એમાં શું? તમે ફોનની વાતને નથી માનતા ને તો આ નજરે બતાવ્યું એને જોઈ લેવાનું. બધાને કેવું થાય છે ને ખબર પડે. હદ થઈ ગઈ બેન. આવી માં તો અમે ભાગ્યે જ ભાળી છે. તમારી જેવી માં ભગવાન કોઈને ન આપે. આની જગ્યાએ મારી દીકરી હોય ને તો મોઢું સૂંધી નાખ્યું હોય. એ તો વાતુમાં આવે. જ્યારે તમારા દીકરાએ કર્યું તે તાર મોઢું છૂંદી નાખું હતું ને, વહુ ઘર છોડીને જતી રહી ને તો તમે દીકરાનું મોઢું છૂંદું હોત ને તો મારી દીકરી મારા ઘર સુધી ન આવત ને આ વાત આટલી લાંબી થાતય નહીં. હા તો મારા દીકરાને મેં કાબુમાં કર્યો તો ને તમારી જેમ નતો જવાબ આપ્યો. આ તો મારી દીકરીને હું કાબુમાં કરી લઈશ, બરાબર છે? એ ચિંતા તમે કરો નહીં. તમે જે વાત કરી છે કે બે જોડે શરત થઈ છે ને એ બધું મને કાંઈ ખબર નથી. રૂબરૂ જ્યારે મળીશું અને રૂબરૂ વાત થશે બધી ત્યારે હું મારી દીકરીને પૂછી જોઈશ. હા તો કાંઈ વાંધો નહીં. તમે એમ કહો છો તો ફોડી લઈએ આપણે બધા ભેગા થઈને, બરાબર? હા તે સમજાવજો તમારી દીકરીને. મારી દીકરીનો વાંક હશે ને તો હું 100% સમજાવીશ અને દૂધ પાણીનું પાણી કરીને જ રહીશું આપણે. આ વાત તમારી દીકરીએ ના મોઢે સ્વીકારી છે કે હા મેં શરત એવી કરી હતી ને હું એવી રીતના સંબંધમાં રહે અને એ પણ અમારા ઘરના આંગણે આવા બધા ભવાડા કરે છે. જુઓ તમારા મોઢે મારી દીકરીએ સ્વીકાર્યું ને આ વસ્તુ, મારી દીકરી જ્યારે મારા મોઢે સ્વીકારશે ને ત્યારે મારે એને શું કહેવું ને એ મને ખબર છે. મારી દીકરીનો વાંક હશે ને તો હું એને કહીશ મારે જે કહેવાનું થશે. જો મને એવું લાગશે ને તો હું છે ને મારા ઘરમાં નહીં રાખું. હું એને કાઢી મૂકીશ ઘરની બહાર. બરાબર? રાખજો તમારા ઘરે. મારે આવી વહુની કાંઈ જરૂર નથી. તમારે આવી વહુની જરૂર નથી ને જ્યારે તમારા દીકરાએ આ પગલું ભર્યું ને ત્યારે મારે મારી દીકરીના છૂટાછેડા કરાવી લેવાની જરૂર હતી. તો તમને ખબર પડે શું થાય છે. ઘરે ઘા આવ્યો એટલે કાઠું પડ્યું. આવા ઘા ન હોય, આવી દીકરીઓ ન હોય. આવું કાંઈ હોય એની માં આવી તો જેમ તેમ એનું ઉપરાણું લેતી હતી. માં તો ઠીક છે પણ દીકરી કાંઈ ઓછી નથી. મેં એને સમજાવી, એની સાથે શાંતિથી વાત કરી તો મને શું કહે છે ખબર છે કે તમારા કરતાં તો લાખ ગરજે સારો છે અને આમ પણ મારે તો એની સાથે લગ્ન જ કરી લેવા છે, તમને છૂટાછેડા આપવા છે. વાહ! અને છે ને મમ્મી શું કહે ખબર છે કે તમારા એ મમ્મી મમ્મી આ પેલો છોકરો છે ભાભી હારે ઊભો તો એ ચાલો છો એ એમ બોલ ને. એ નપાબત, શરમ નથી આવતી તને? શાંતિ રાખો બધા, શાંતિ રાખો. મારી દીકરીને આની જોડે જ લગ્ન કરાવવાના છે શું? મારે. હા સમજો, હું એને પ્રેમમાં જેટલો કરું છું ને કે તારી યાદ છે ને કોઈ દિવસ આવશે. એ બેશરમ સાનો મનો રે. અને તું કોણ છો આવું બધું બોલવા વાળો? મારા દીકરાની પત્ની છે ખબર છે તને? પેલા એને આટલું બોલવાનો અધિકાર આપ્યો છે કોણે એ જ પૂછી લો ને. જે મેડમ અહીંયા છે એને જ આપ્યો છે અધિકાર. અમે આપ્યો છે, બે માં દીકરી આપ્યો છે. ભલે ગમે તેવો છે પણ તમારી જેમ બાર લફરા તો નહીં કરે ને. વાહ સાસુમાં વાહ! હા. ખરેખર કોઈ ગદ્દાર માણસનો એવોર્ડ આપે ને તો તમને જ આપવો જોઈએ. સૌથી પહેલા હું ઊભી રહું લાઈનમાં એવોર્ડ લેવા માટે. નથી સારા લાગતા. પોતાની દીકરીને સમજાવવી જોઈએ. આ સમય કેવું જોઈએ કે દીકરા પાછી વળ પણ નહીં. અહીંયા તો એના માટે મૂર્તિઓ ગોતીને લઈને આવાય છે. સવાલ જ નહીં ને. વાલો શાંત રહ્યો. ઉભા રહ્યો, તમે શાંત રહ્યો ને. એય તું હવે આને સાસુ માં નહીં કહેતો, કારણ કે હવે
ઈ મારા સાસુ આની સાસુ છું હા ભાઈ શાંતિ રાખો ને લગ્ન થાય ને ત્યારે લઈ જાજો એમ નહીં કે અરે શું ભાઈ તું પણ શું એનો ઝઘડો કરે છે શાંતિ રાખ આવી રીતે ધડ કરવાની જરૂર નથી કરવાનું શું છે ને નક્કી કરો તમારે ભાઈ સાથે ના રહેવું હોય તો છૂટાછેડા લઈ લો ઘરમાં છે ને આવી રીતે ભવાડા ના કરો ને જે હોય ને એટલે મોઢામાંથી ફાટજો પછી છે ને આખી જિંદગી બરબાદ નથી કરવાની મારા છોકરાની. છૂટા છેડાના 2 લાખ લેવાના 2 રૂપિયા નહીં મળે. તારું મોઢું જોયું હાલ તો થાજાય તી. મોઢું નહીં મારું મગજ જુઓ તમે 2 લાખ તો તમે ઓછા કીધા મારે તો 5 લાખ લેવાના અરે છે 50 લાખ માંગો ને તમારે તો રૂપિયા સાથે જ મતલબ છે માણસાઈ સાથે તો મતલબ જ નથી રૂપિયા 50 લાખ મારા માંગો છોકરાને હા. થયો તો. બસ હવે આના બધા બોલે જ રાખો છો. બંધ થઈ જાવ ને હવે બધા. આ બધું તારા લીધે થાય છે. તેનું આ બધું કર્યું હોત ને તો હોબાળો થયો જ ન હોત. હા, બધું મારા લીધે જ થાય છે. પહેલેથી હું જ ગઈ હતી અફેર કરવા. તમારા દીકરાએ તો કઈ કર્યું જ નથી. તેનો બદલો આવી રીતે ન લેવાય. એને માફી માંગી હતી, સુધારો કર્યો, પછી આ બધા ભવાડા કરવાની જરૂર હોત ને. રોમિયો નહીં આવવાની હું જરૂર હતી. પૂછો એને. એ હજી એ સુધર્યા છે? મને વાત મળી હતી કે હજી એ કોઈની સાથે વાત કરે છે અને મળવા પણ જાય છે. હવે જુઠ્ઠું નહીં બોલતા. અશોકે એના ફોટા એ લીધા છે. એના ફોનમાં છે બધા ફોટા. હવે શું બોલશો? તે દિવસે મળવા આવી હતી ને ત્યારે પણ તમે એને મળીને જ આવ્યા હતા. બધી ખબર છે મને. તેમ છતાં આ ઘરમાં એટલા માટે જ આવી કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. અને અશોક મારી ફ્રેન્ડનો ભાઈ છે એટલે મારા માટે ભાઈ સમાન જ છે. ખાલી નાટક ચાલતું હતું અમારા વચ્ચે. નાટક હા નાટક કેવું નાટક એ જ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ હું ફક્ત બતાવવા માંગતી હતી કે જ્યારે પોતાના પતિનું કે પત્નીનું અફેર ચાલતું હોય ને ત્યારે સામેવાળાને કેવું લાગે છે. કેમ આજે મારું અફેર છે એમ જાણીને તમને લોકોને કેવું લાગ્યું? દેવા, તમને કેવું લાગ્યું? મજા આવી ને? વેવાણ હવે કઈ કેવું છે તમારે પણ ફાલ્ગુની આ વાતનું બધી સમાધાન થઈ ગયું તું. તમે એકાબીજાને વાત કરવા લાગ્યા હતા, બધી રીતે રેડી તું, પછી આ બધી હું કરવાની જરૂર હતી? પૂછો તમારા દીકરાને. સમાધાન થઈ ગયું છે? હજી એ છોકરી સાથે વાત કરે છે કે નથી કરતા? દેવાંગ આ હું કહે છે બધું? કહ્યું તો ખરા ભાભીએ કે જે દિવસે ભાભીને લેવા ગયો એ દિવસે એ કોકને મળવા ગયો હતો. સાચું છે આ બધું? હા સાચી વાત છે આ બધી. ફાલ્ગુની મને પહેલાથી ગમતી જ નહોતી અને હજી મને જરાય ગમતી નથી. આ બધું એટલા માટે જ કરી રહ્યો હતો કારણ કે મારે છે ને આનાથી છૂટવું હતું. અને આમ પણ ડિવોર્સ આપવાનો બહુ શોખ છે ને તને, તો આપ્યા મેં તને ડિવોર્સ. નથી રહેવું મારે તારી સાથે. અને આમ પણ તું આવા બે ફતિયાના વ્યક્તિને પસંદ કરીશ, હું નહીં કરું. ખબર છે મેં જે છોકરીને પસંદ કરી છે કેવી છોકરી છે? રૂપિયાવાળી છોકરી છે અને તારા કરતા તો 1 લાખ ગરજે સારી છે. બસ બહુ થઈ ગયું. શું કામ બહુ થઈ ગયું મમ્મી? બસ કીધું ને. કોઈની બેન દીકરીની જિંદગી બરબાદ કરતા તને બહુ સારી રીતે આવડે છે. આની હરામી હલકત કોણ છે મારી સામે લાઈ? તને શરમ આવે છે? આપણું ખાનદાન, આપણો પરિવાર કોણ છે ને તું કોઈની જિંદગી આવી રીતના બરબાદ કરે? આ હક તને કોણે આપ્યો? હે? તારી પત્ની છે ને ઈ જ રહેશે જિંદગીભર. અને જે છોકરી તને પસંદ હોય ને મારી સામે લાઈ, એનો હું જીવ લઈ લઈશ. મારી નાખી એને હું. શાંત થઈ જાઓ. આ રીત છે કે તું જોતો કરી? હું માનું છું કે રીત નથી પણ તમે સમજવાની કોશિશ કરો. પહેલા જે ભૂલ કરીને હજુ કરી રહ્યા છો. એને ભાભી સાથે નથી રહેવું, હજુ તમે ફોર્સ કરશો ને તો હજુ એ આ જ કરશે. પણ એની સાથે સાથે ભાભીની જિંદગી ખરાબ થાય છે એ તો જોવો. જો હું બેયને સમજાવું છું, બે સમાધાન કરી અને સાથે રહ્યો, તમારી જિંદગી ખૂબ સારી જશે. આવી રીતના મારે નથી રહેવું કોઈની સાથે. એવું વ્યક્તિ તો મને જરાય પસંદ નથી કે જ્યારે હું એને મનાવવા જાઉં ત્યારે મારી સામે શરત મૂકે. શરત મૂક્યા પછી એ પારકા વ્યક્તિને મળવા જાય. અને તું એકવાર જાશો ને તો હું 70 વાર જઈશ. લે ખાઈને એ કરી લેજે, કોઈ ફરક નથી પડતો મને. જો મમ્મીજી, આનો કોઈ નિકાલ નથી સિવાય ડાયવોર્સ. જે હતું એ પતી ગયું. ચાલો મમ્મી. હા ચાલ